હાઇડ્રોનેફ્રોસિસને બહુ શોર્ટમાં સમજાવું તો એની डेफिनेशन याद करवानी कि एक एसेप्टिक डायलिटेशन है, यानी कि विदाउट एनी हार्मफुल बैक्टीरिया है एना मतलब विदाउट एनी हार्मफुल बैक्टीरिया डायलिटेशन થઈ રહ્યું પેલ્વિક કેલ્શિયમ સિસ્ટમનું. કિડનીનું આ કિડની है અને એમાં આ પાર્ટ જે જોડાય છે એને પેલ્વિસ કહેવાય અને એની જે બ્રાન્ચો નીકળતી હોય ને આવી એને કેલ્સિલ કહેવાય, બરાબર. કેલાઇસિલ કે જે કહેવાતું હોય તો એ બંનેનું આ જે સિસ્ટમ બને છે એમાં ડાયલિટેશન થાય, કારણ કે અહીંયા યુરિન ભરાઈ રહ્યું છે ડ્યુ ટુ પાર્શિયલ અને ઇન્ટરમિટન્ટ ઓબ્સ્ટ્રક્શન ટુ ધ આઉટફ્લો ઓફ યુરિન, યાની યુરિનમાં ઓબ્સ્ટ્રક્શન થવાને લીધે. હવે આ કેવી રીતે ભરાય ખબર હે? યાની પહેલાં આ કેલ્સી આવી હતી, પછી આવી થઈ, પછી ફૂલાય એટલે ક્લબ થાય અને પછી બ્રોડ થઈ જાય, હજુ મોટી થઈ જાય. જો લખેલું સ્ટેજીસ ઓફ કેલ્શિયમ ડાયલિટેશન, ઠીક છે. એની પેથોલોજી શું છે કે ઓબ્સ્ટ્રક્શન થયું, યુરિન ભેગું થયું, પેલ્વિક ડાયલેટ થઈ, કેલ્શિયમ ડાયલેટ થઈ, આમાં પ્રેશર વધે છે, રિનલ પેરેન્કાઇમાં પાતળી થઈ નીકળી જાય અને જે નેફ્રોન છે એ ડિસ્ટ્રોય થઈ જાય, જેનાથી કિડની નાની થઈ જાય અને રિનલ ફેલિયર થઈ શકે, બરાબર. હવે જો એક કિડનીમાં થતું હોય તો એને આપણે કહીએ એ કઈ રીતે સમજવાનું? જો આમાં યુરેટર, આમાં બી ઇન્ટ્રામ્યુરલ એટલે ઇનસાઇડ ધ વોલ ઓફ યુરેટર અને ઇન્ટ્રાલ્યુમિનર યાની યુરેટરના લ્યુમેનમાં. તો આમાં એક જ માં યુરેટર કેમ કર્યું? તો એનું કારણ આ છે, અહીંયા જો આ એક સાઈડની કિડની હોય અને આ એનો યુરેટર પાર્ટ હોય, જો અહીંયા ઓબ્સ્ટ્રક્શન થશે તો જ આમાં યુરિન ભરા જ કરશે અને એટલે એક સાઈડનું ખરાબ થાય. પણ જો બંને સાઈડની વાત કરવાની હોય ને ત્યારે આ એક યુરેથ્રા અને આ જે બ્લેડર છે એમાં કંઈક થશે તો જ બંનેમાં જશે, કારણ કે જો અહીંયા ઓબ્સ્ટ્રક્શન આવી જાય તો અહીંયા બી ભરાવો થશે અને અહીંયા બી ભરાવો થશે, એટલે બંને સાઈડ થશે. ઓકે, એના હિસાબે 3 પાર્ટ પડેલા કે એક્સ્ટ્રામ્યુરલ યાની કે આઉટસાઇડ ધ વોલ ઓફ યુરેટર. તો જો યુરેટરની બહાર હોય તો શું હોય કે રિનલની વેસલ જે છે, આર્ટરી અને વેન, એ શું કહેવાય, જે યુરેટરના આજુબાજુ વીંટળાઈ ગઈ છે, પછી કોઈ કાર્સિનોમા જે છે એ કમ્પ્રેસ કરી રહ્યું છે, પછી કોઈ સ્કાર ફોર્મેશન થયું છે, પછી કંઈ બી એક જે રેટ્રોકેબલ યુરેટર કરીને કન્ડિશન હોય, જેમાં શું થાય કે જે યુરેટર હોય ને એ ઇન્ફિરિયર વિના કાવાની આજુબાજુ વીંટળાઈ જાય. પછી ઇન્ટ્રામ્યુરલમાં એક બીજી કન્ડિશન આવે જેમાં કહેવાય કન્જેનાઇટલ પીયુજે ઓબ્સ્ટ્રક્શન, યાની એ બી બાળપણથી જ હોય, ઠીક છે. પછી આવે એક યુરેટ્રોસિલ, જેમ હાઇડ્રોસિલ આવે એમ જ યુરેટ્રિક ટ્યુમર, સ્ટ્રિક્ચર અને નેરો ઓરિફિસ. ઇન્ટ્રાલ્યુમિનરમાં શું હોય કે સ્ટોન ફોર્મેશન હોય કે અને જે એના કલેક્શન ઓફ ડેડ ટિશ્યુ હોય એના લીધે લ્યુમેન ચોક થઈ જાય. અને હવે આવ્યું બાયલેટરલ, એમાં તો શું બિનાઇન પ્રોસ્ટેટ હાઇપોપ્લેઝિયા, કારણ કે આ જો બ્લેડર હોય તો એના આ પાર્ટમાં યુરેથ્રાની આજુબાજુ પ્રોસ્ટેટ આવેલી હોય, એનું આ કેન્સર થઈ જાય યા એના અંદર કંઈ બી થઈ જાય જેના લીધે આ મોટું થઈ જાય યા એમાં કેન્સર થઈ જાય તો આ બંધ કરી દેશે ને, જેના લીધે બે થશે, સિમ્પલ. પછી એક બીજી કન્ડિશન આવી જાય કે પોસ્ટિરિયર યુરેથ્રલ વાલ્વ. એમાં શું થાય, આ જે યુરેથ્રા છે ને, ઘણા લોકોને જન્મજાત એમાં એક વાલ ફોર્મ થઈ જાય કે યુરિન નીકળ્યા પછી એક બૂચ જેવું મરાઈ જાય, જેના લીધે બહુ તાકાત લગાવીને પીપી કરવી પડે યા તો પછી એનું ઓપરેશન કરાવવું પડે. તો એ કન્ડિશન હોય તો જેના લીધે બંને કિડનીમાં હાઇડ્રોનેફ્રોસિસ થઈ શકે. પછી તો હા, બ્લેડર નેરનું ઓબ્સ્ટ્રક્શન, બ્લેડરમાં કાર્સિનોમા અને ફિમોસિસ તો ખબર જ હશે, એક ટોપિક છે, ફોરસ્કિન વગેરે વાળું યાદ હે. પછી એનું ક્લાસિફિકેશન બકવાસ કંઈ વાંચવાની જરૂર નહીં, આ તો ફાલતુમાં આપ્યું, ખબર નહીં કેમ આપ્યું છે. અને એની કોમ્પ્લિકેશન છે. પછી ક્લિનિકલ ફીચરમાં તો એ જ કે હા ભાઈ પેન વેન થશે, રિનલ કોલિક, માસ ઇન લોઇન, ડિસયુરિયા, હિમેચ્યુરિયા, ફીવર, ઓકેશનલી હાઇપરટેન્શન. ને બંને કિડનીમાં હોય તો ઓલિગોયુરિયા, યુરિન પાસ નહીં થાય એટલે રિડ્યુસ યુરિન, એડીમા ફોર્મ થઈ શકે, બ્લડમાં યુરિન ભરાઈ જાય અને કહેવાય યુરેમિયા, પછી રિનલ ફેલિયર વગેરે. ઇન્વેસ્ટિગેશનમાં કંઈ જ નહીં, બ્લડમાં યુરિયા મળી જશે, સીરમ ક્રિએટિનિન લેવલ ચેક કરવાનું, એટલે બ્લડ રિપોર્ટ, યુરિન રિપોર્ટ, અલ્ટ્રાસાઉન્ડ ઓફ એબડોમેન, આઈવીઓ, ઇન્ટ્રાવીનસ યુરેટ્રોસ્કોપી અને સીટી સ્કેન વગેરે કરાવી લેવાનું, બસ આટલું. ટ્રીટમેન્ટમાં કંઈ નહીં, ટ્રીટ ધ કોઝ કરીને સ્ટોન રિમૂવલ કરાવવાનું, બીપીએચ માટે, બિનાઇન પ્રોસ્ટેટ હાઇપોપ્લેઝિયા માટે TURP કરાવવાની, સ્ટ્રિક્ચર રિપેરની બધું કરાવી દેવાનું. કન્જેનાઇટલ પીયુ જે હોય તો એન્ડરસન હાઇન્ડ ડિસ્મેમ્બ્રેન પ્લિયોપ્લાસ્ટી કરીને કંઈક હોય એ કરાવી દેવાની. ઇન શોર્ટ, ટ્રીટમેન્ટ કઈ રીતે લખવાનું કે અહીંયા જે આપણે લખ્યા હતા ને, જે આ બધાના કોઝિસ એ લખવાના અને એમને દૂર કરવાનું. ઇન શોર્ટ એવું કહેવાનું, બસ ખતમ.